રાજ્યમાં પીજીવીસીએલ વીજ વિભાગ દ્વારા વીજ બિલ બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। બોટાદ જિલ્લામાં 111 ટીમો બનાવી 225 કર્મચારીઓ દ્વારા જિલ્લાના બાકીદારોના વીજ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અમે કોર્પોરેટની સૂચના મુજબ ગોઠવવામાં આવેલ છે, તો એમાં અમને થોડી ઘણી સફળતા પણ મળી છે કે અમે છેલ્લા 2 દિવસમાં આ જાહેરાત અંતર્ગત જાહેર જનતા અને કન્ઝ્યુમરો જેને જાણ થઈ અને જેને ભરવાના હતા એવા 2.5 કરોડ રૂપિયા અમે રિકવરી માત્ર 2 દિવસમાં કરી છે। 2225 કનેક્શનનો અમે ટાર્ગેટ રાખ્યો છે, તો એ કનેક્શન ટોટલી કપાશે। જે તે નજીકની ઓફિસે જઈ અને પૈસા ભરી શકશે આરસી કનેક્શન સાથે, અને પછી નિયમ પ્રમાણે અમે એનું કનેક્શન પણ ચાલુ કરી આપીશું। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં આજે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ડિસ્કનેક્શન ડે તરીકે ઓળખાતી આ કાર્યવાહી અંતર્ગત 2 અથવા વધુ વીજ બિલ બાકી ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાઈ છે। રાજકોટની સૂચના મુજબ આજે પીજીવીસીએલની તમામ પેટા ઔદ્યોગિક કચેરીઓમાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે। તેના ભાગરૂપે આજે સિટી 2 ડિવિઝનના 7 સબ ડિવિઝન છે તેમાં પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, અને તમામ સબ ડિવિઝનમાં મહત્તમ ટીમો ડિસ્કનેક્શનમાં રાખી અને ખાસ કરીને જે ગ્રાહકોના 2 બિલના નાણાં બાકી છે તેના ઉપર ખાસ કરીને ડિસ્કનેક્શનની કાર્યવાહી કરવાની આજરોજ કરેલ છે। જૂનાગઢમાં પીજીવીસીએલની મેગા ડ્રાઈવ વીજ કટ કનેક્શનની કામગીરી હાથ ધરાઈ, જેમાં ખાસ કરીને 5000 ગ્રાહકના બાકી વીજ બિલના કારણ કનેક્શન કાપવા માટે 230 ટીમ બનાવીને કામગીરી કરાઈ। જૂનાગઢ જિલ્લા તેમજ વેરાવળ ડિવિઝન હેઠળના 5000 ગ્રાહકોના 4 કરોડ 36 લાખ રૂપિયા બાકી વીજ બિલની વસૂલાત માટે ટીમ દ્વારા કામગીરી કરાઈ। જૂનાગઢ વર્તુળ કચેરી તરફથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે, જે મુજબ અમોએ બધો પ્લાનિંગ કરેલું છે। ગઈકાલે આજની તારીખે વર્તુળ કચેરી અંતર્ગત ટોટલ 230 ટીમ રવાના થઈ ચૂકી છે, જેની અંદર ટોટલ 5062 ગ્રાહકોનું લિસ્ટ લઈને નીકળ્યા છે। આ ગ્રાહકો એવા છે કે જે ટોપ ટુ બોટમ